કૃષિ મંત્રી રાઘવજી પટેલે જામનગરના હાપા યાર્ડે સરકારી ટેકાની ચણા રાયડાની ખરીદીના સેન્ટરની મુલાકાત લીધી। કૃષિ મંત્રીએ જ્યાં ખેડૂતો મળી ટેકાના ભાવ ખરીદી કરી કામગીરી અંગે માહિતી મેળવી। ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તેવી વ્યવસ્થા કરી। ચાલુ સિઝનમાં રાજ્યભરમાં ટેકાના ભાવે ખરીદી ધમધોકાર ચાલે છે। ખેડૂતોને આર્થિક નુકસાન ન થાય તે માટે સરકાર દ્વારા પ્રયાસો કરાયા છે। 21 એપ્રિલથી ટેકાના ભાવે શરૂ કરવામાં આવી, જેમાં એક મણના ટેકાના ભાવ 1130, ચણાના 1190, રાયડાના ભાવ નક્કી થયા છે। જામનગર હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે શરૂ થયેલ ટેકાના ભાવે ખેડૂતોની જણસીઓના ખરીદ કેન્દ્રની આજે મુલાકાત લીધી। અહીં ચણા તથા રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ છે અને ખૂબ જ સારી રીતે આ ખરીદી થઈ રહી છે। ખેડૂત ભાઈને મળતા તેઓને કોઈ આ પ્રશ્ને ફરિયાદ હોય એવું લાગતું નથી। સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે ગઈ સિઝનમાં મગફળીની ખૂબ મોટા પ્રમાણમાં ખરીદી થઈ હતી। એ જ રીતે ચણા અને રાયડાની ખરીદી પણ આ સિઝનમાં શરૂ થઈ છે। એટલે આ રીતે ખેડૂતોને એના ઉત્પાદિત માલમાં વેચાણમાં આર્થિક નુકસાન ન જાય અને એને ભાવો પૂરા મળી રહે અને ખાનગી બજાર સામે હરીફાઈ પણ થઈ શકે એવા શુભ હેતુસર કેન્દ્ર સરકારની MSP યોજના હેઠળ આ ખરીદીનું કામ સમગ્ર રાજ્યભરમાં ચાલુ છે, જેના ભાગરૂપે આજે જામનગર યાર્ડ ખાતે આ ટેકાના કેન્દ્રની મુલાકાત લીધી છે। અનિલ ગોહિલ, દિવ્યાંગ ન્યૂઝ, જામનગર।